तो मित्रों महिपतसिंह बापूना विवादमां मित्रों जल्पाबेननो शुं भाग छे ते मित्रों जल्पाबेन पोते जणावी रह्या छे। मित्रों आपणे आ विडियो पूरो जोवानो छे कारण के मित्रों तेओ कही रह्या छे के हूँ जे आश्रम चलावुं छे ते कोईना पैसा मागीने नथी चलावती, पोते चलावे छे तेवुं पण मित्रों विडियोमां जणावी रह्या छे अने तेओ मित्रों रोकड़ सहाय नथी लेता तेवुं पण जणावी रह्या छे। आगळ मित्रों तेओ आपणने आ विडियोमां जणावे छे के तेओनुं मित्रों महिपतसिंह चौहाणना विवादमां कई रीते नाम आव्युं छे अने शुं छे हकीकत ते मित्रों आपणे चालो पहला विडियो पूरो जोई लईए। चलो आज खास आ विडियो छे ई एना माटे बनावुं छुं के जे लोको सोशियल मीडियाना माध्यमथी मारा जे लाइव विडियो छे एमांथी कटका बनावी अने हजी पण खराब कमेंटो लखवी, हजी पण विडियाने उग्रता सुधी लई जवी, तो एना माटे आजनो विडियो जेटलो बने एटलो टूंको बनाववाना प्रयत्न करूं छुं। आखी मेटरमां दिलीपभाई, कमलेशभाई, महिपतसिंह, पोपटभाई अने हूँ केवी रीते संकળાયેલા છીએ એનું વિગતવાર તમને ખુલાસો આપું છું। આજે છેલ્લા 14 વર્ષથી હું સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું। ઇવન આ મારો પોતાનો આશ્રમ છે કે જ્યાં મનોદિવ્યાંગ લોકો જેને દુનિયા માનસિક અસ્થિર ગાંડા કે પાગલ કહે છે એનો આશ્રમ છે। આ જગ્યા મેં મારા ઘરના પૈસાની લીધેલી છે। ઇવન ક્યાંય કોઈ દિવસ કોઈ પાસે 14 વર્ષમાં ફંડ ફાળા માટે ક્યાંય ફોન મેસેજ સ્કેનર કે હાથ લાંબો કરેલો નથી। એટલે કમેન્ટ લખવાવાળાને પહેલાં એક આ મેસેજ કે અમે અમારા ઘરના પૈસાથી સેવા કરીએ છીએ, સાથે સાથે જે લોકો સ્વેચ્છાએ આપે છે એ મદદ અમે સ્વીકારીએ છીએ। પહેલો આગ્રહ એવો રાખીએ છીએ કે વસ્તુ સ્વરૂપે આપો, બહારથી કાંઈ હોય અને વસ્તુ સ્વરૂપે ના મોકલી શકે કે ના પહોંચી શકે તો એ પ્રેમથી જે આપે છે એ સ્વીકારીએ છીએ। બા એક જ મિનિટ, હમણાં હું આ પતાવીને તમને જવાબ દઉં હો, એક જ મિનિટ। બીજી વાત કે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આ महिपतसिंहને અને પોપટભાઈને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। તો ટાર્ગેટ કોઈ નથી કરતું, બે ભાઈઓ ખૂબ સારા કામ કરે છે। પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે દિલીપ મામાને કમલેશભાઈએ પૈસા અમેરિકાથી 1 કરોડ અને 60 લાખ રૂપિયા જે આપ્યા એમાં અમને ત્રણમાંથી એકેયને પૂછીને નથી આપ્યા, એ વાત 100% સાચી છે। પણ કમલેશભાઈ પાસે જેટલા રેકોર્ડિંગ છે, જેટલા ચેક છે દિલીપ મામાને લીધેલા, અને મારે દિલીપ મામા સાથે પર્સનલી ફોનમાં આજથી 2-2.5 વર્ષ પહેલાં વાત થયેલી છે, 6 મહિના પહેલાં વાત થયેલી છે। ત્યારે કમલેશભાઈએ આ પૈસા ખોટા થયા એવું એને લાગ્યું કે મારા પૈસા ક્યાંક ખોટી દિશામાં વપરાઈ રહ્યા છે અને દિલીપ મામા પ્રોપર મને જવાબ નથી આપતા। ત્યારે એમને એવું લાગ્યું કે હું જલ્પાબેનનો સહારો લઉં, પોપટભાઈનો સહારો લઉં અને महिपतसिंहનો સહારો લઉં કે આ લોકો ગુજરાત લેવલે ખૂબ સારા કામ કરે છે અને વારંવાર વિડીયોમાં દિલીપ મામા, પોપટભાઈ અને महिपतसिंह સાથે જોવા મળે છે, તો મને ત્યાંથી યોગ્ય સલાહ કે યોગ્ય જવાબ કે યોગ્ય આનું સમાધાન મળશે। વારંવાર મેં પણ ભૂતકાળમાં પોપટભાઈને, महिपतसिंहને, દિલીપ મામાને બધાને ફોન કરેલા છે કે તમારી જે કંઈ પણ મેટર હોય એ ખરેખર તમે જો લીધા દીધા જ હોય તો પ્રેમથી સામસામા આવીને બેસીને પતાવી દો। દિલીપ મામાના કહેવા પ્રમાણે 1 કરોડનો વહીવટ ઓલરેડી પતી ગયો છે। વાત 60 લાખની બાકી રકમની હતી જે છેલ્લા 1-1.5 વર્ષથી ફોન બંધ થઈ જતા હતા, દિલીપ મામાના પૈસા મળતા નહોતા, જવાબ મળતા નહોતા। એટલે આ મેટર કોઈ જયેશભાઈ, સરનેમ તો મને નથી ખબર, એના માધ્યમથી વિડીયો ઉપર આવી છે જેમાં મારા નામનો ઉલ્લેખ હતો, એટલે મારે આ મેટરમાં સામેલ થવું પડ્યું છે। એટલે મારા કોઈ પણ વિડીયો છે એ પૂરા જુઓ। જલ્પા પટેલ સાથી સેવા ગ્રુપ રાજકોટ યુટ્યુબ ચેનલ છે, જલ્પા પટેલ સાથી મારું પેજ છે જ્યાં મેં હું જવાબ દઉં, મારું આ કામ પતાવી લો પછી દઉં જવાબ હો। મારું ઓલરેડી 1-1.5 કલાકનું લાઈવ મેં આ દરેક મેટરના ખુલાસા બાબતે છે। કોઈ महिपतसिंहને ટાર્ગેટ નથી કરતા, કોઈ પોપટભાઈને ટાર્ગેટ નથી કરતા। પ્રશ્ન માત્ર એટલો જ છે કે महिपतसिंहને અને પોપટભાઈને આ રજૂઆત વારંવાર કમલેશભાઈ તરફથી, મારા તરફથી કરવામાં આવી, એ પછી પણ દિલીપ મામા અવારનવાર સંકુલ પર જોવા મળ્યા છે, પોપટભાઈ ફાઉન્ડેશન પર જોવા મળ્યા છે। ત્યાંથી મામાએ એવી જાહેરાતો કરી છે કે હું महिपतसिंहને ફોર્ચ્યુનર લઈ દઉં છું, પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દઉં છું। એટલે કમલેશભાઈનો વારંવાર એક પ્રશ્ન હતો કે બધાને બધું કરી દે છે તો મારા પૈસાનો વહીવટ કે હિસાબ કેમ કરતા નથી। અને આ બાબતે અમે ઓલરેડી રજૂઆત મેં પણ કરેલી છે અને કમલેશભાઈએ કરેલી છે કે ભાઈ તમારી સાથે બેસે ઉઠે છે તો તમે એને સમાધાનમાં બેસી અને પતાવી દો। એ પછી ખજાનચીની નિમણૂક થઈ એટલે દરેક લોકોને એક પ્રશ્ન થયો કે દિલીપ મામા આટલું ખોટું કરે છે એ ખબર महिपतભાઈને અને પોપટભાઈને છે, છતાંય વારંવાર વિડીયોમાં દિલીપભાઈ, પોપટભાઈ અને महिपतसिंह સાથે જોવા મળે છે, તો આ પાછળનું કારણ શું છે? એટલે હજી કહું છું કે જે લોકો એમ કહેતા હતા સ્ક્રિપ્ટ બનાવીને વિડીયો કરો છો, આ કરો છો, તે કરો છો, તમે લોકોને હજી મારો પરિચય નથી, કેમ કે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ મારી જરૂરિયાત પૂરતો અને મારી સમય અનુકૂળતાએ કરું છું। અમે ક્યાંયથી કોઈ ફંડ ફાળા દાન ઉઘરાવતા નથી। ઇવન અમે ક્યાંય કોઈ વિદેશમાંથી કે અધર ઇન્ડિયામાંથી કોઈ જગ્યાએથી દાન માટે ફોનેય નથી કરતા। ત્રીજી વસ્તુ કે આ જગ્યા
અને આ જગ્યા પર થતી સેવાઓ, જે લોકો અહીંયા લાખો લોકો મારી સાથે જોડાયેલા છે, પણ મને ક્યાંય કોઈ આશ્રમના નામ, માન, મોભો, સન્માન, પદ, પ્રતિષ્ઠા કે રાજકારણ સાથે લેવા દેવા નથી. એટલે દરેક લોકોને અપીલ કરું છું કે વિડીયો મૂકો છો તો મારા જે ફેસબુક ઉપરથી મૂકો છો એ આખા 1-1, 1.5 કલાકના છે એ મૂકો. નાના કટકા મૂકી વિવાદ ન સર્જો. પ્રશ્ન માત્ર એટલો ને એટલો જ છે કે દિલીપભાઈની મેટર મહિપતસિંહને કે પોપટભાઈને ખબર નહોતી ત્યાં સુધીની એક વાત અલગ છે, પણ ખબર પડ્યા પછી એ લોકોની સતત બેઠક એની સાથે હતી એટલે આજે લોકો પ્રશ્ન ઉઠાવે છે. મહિપતસિંહને ચેક છે એ પહોંચતા કરી દીધા છે, પ્રૂફ પુરાવાએ પહોંચતા કરી દીધા છે. ઇવન મેં મહિપતસિંહને પર્સનલી ફોન કરી દીધો છે કે ભાઈ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોય તો ગમે ત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી બધાને ભેગા કરો, હું તમે જ્યાં કહેશો ત્યાં આવી જઈશ, અથવા તમારે બધાને અહીંયા આવવું હોય તોય મોસ્ટ વેલકમ. મહિપતભાઈએ મને એવું કીધું કે 22-23 તારીખે દરેક સામાજિક સંસ્થાઓને બોલાવી અને આ બાબતે પ્રશ્નો જે કંઈ પણ છે એનું સમાધાન કરી અને સાથે મળી નિરાકરણ લાવશું. તો જ્યારે પણ તમે આયોજન કરો તો પણ મને કહેજો, હું તમે જ્યાં બોલાવશો ત્યાં આવી જઈશ, અથવા અહીંયા ક્યાંય તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો અડધી રાત્રે મને અવાજ કરજો. કારણ કે આમાં એવું છે કે ઘણા બધા નિર્દોષ લોકો, તમે નિર્દોષ જ હશો કે છો, જે કંઈ પણ મેટર છે દિલીપ મામા સાથેની એ તમને ત્રણેય ભાઈઓને સાચી રીતે ખબર હશે, કેમ કે હું તો તમારા લોકોથી સોશિયલી પરિચિત છું, આપણે રૂબરૂ મળેલા છીએ. ફોન પર કંઈ પણ મેટર હોય તો વાતો થતી હોય કે ભાઈ પ્રભુજીના રિલેટેડ કાર્ય હોય કે આશ્રમ રિલેટેડ કાર્ય હોય, પણ તમારી બેઠક ઉઠક દિલીપ મામા પાસે જેટલી છે એટલા કોન્ટેક્ટ મારા દિલીપ મામા સાથે કોઈ પ્રકારના નથી. એટલે ફરીથી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મહેરબાની કરીને જે લોકો સોશિયલી વિડીયા મૂકો છો, મારા હોય કે બીજા ત્રીજા કોઈ વ્યક્તિના, એ આખી પૂરેપૂરી ક્લિપો ઉપાડીને મૂકો, કટકા મૂકી અને કારણ વગરનો વિવાદ ન સર્જો. સાથે દરેક લોકોના ચાહકો હોય અને કોઈ સારું કાર્ય કરતા હોય એના ચાહક મિત્રો એના વિશે ખરાબ લખે તો ન સાંભળી શકે. તો જ્યાં સુધી તમને પૂરી મેટરની ખબર ના હોય ત્યાં સુધી તમે કોઈ પણ મેટરમાં કોઈ પણ પ્રકારની કમેન્ટો લખવા માટે થઈને આડેધડ મન ફાવે એવા વર્તનો ન કરો. મહિપતસિંહને કોઈ ટાર્ગેટ કરતું નથી, મુદ્દો માત્ર એટલો જ છે કે દિલીપ મામાના વ્યવહાર બાબતે મહિપતસિંહને અને પોપટભાઈને ખબર પડ્યા પછી સતત એની બેઠક અવરજવર દિલીપ મામા સાથે હતી અને દિલીપ મામા વિડીયોના માધ્યમથી ઘણા લોકોને ગાડીઓ, મોબાઈલ, કપડાં, લતા આવા દાનની વાતો કરતા હતા. એટલે પ્રશ્ન ત્યાં આવતો હતો કે મહિપતસિંહને ખબર છે છતાંય આવા લોકોને કેમ સાચવે છે. અને મેં પણ આ બાબતે પોપટભાઈ અને મહિપતસિંહને કીધું હતું કે એક દિવસ દિલીપ મામાના લીધે તમારી બદનામી થશે, તમારા ઉપર લોકો સવાલ જવાબ ઉઠાવશે, એટલે મહેરબાની કરી તમે આનો યોગ્ય સમયે નિરાકરણ લાવીને પૂરું કરો. પણ હશે થવા કાળ છે જે થઈ રહ્યું છે અને અંતે જે કંઈ પણ હવે મેટર આવીને ઊભી છે એનું બેસ્ટ સોલ્યુશન અને સમાધાન કેમ થાય એ જોવાનું છે. એટલે જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરવી હોય અથવા તો તમારે જ્યારે પણ આશ્રમ ઉપર રૂબરૂ આ તમે જે નક્કી કરો છો 22-23 તારીખનું બધા સેવાભાવીઓનું એક સ્નેહ મિલન, તો એમાં પણ મોસ્ટ વેલકમ. અહીંયા કરવું હોય આપણા આશ્રમ પર તો પણ છૂટ છે અને ત્યાં પણ આયોજન કરવું હોય તો છૂટ છે. જે લોકો મારા વિડીયોના કટકા જોવે છે એવું લખતા હતા કે તું સેવા કરીને જો અને તું સાચવીને જો, તો ભાઈ 14 વર્ષમાં અઢળક લોકોના અઢળક કામો કર્યા છે. ક્યાંય કોઈ દિવસ ફંડફાળા બાબતે, પૈસા બાબતે, દાન બાબતે ક્યાંય કોઈ વ્યક્તિ એવું કહીને ના જાય કે તમે 5-25 પૈસા કોઈના ઉઘરાવા આવ્યા હતા કે લઈ ગયા. એટલે આ છે મારો આશ્રમ. અહીંયા અત્યારે મારી સગવડતાઓ છેલ્લા મેં 1.5 વર્ષ પહેલાં જમીન લીધી છે, એ પહેલાં બીજી જગ્યાએ આશ્રમ હતો અને ઓલરેડી 45 લેડીઝો અને 45 લેડીઝો સાથે આવેલા 9 બાળકો, જે લેડીઝો માનસિક દિવ્યાંગ છે, મનોદિવ્યાંગ છે અને અમુક લેડીઝો રોડ ઉપરથી પ્રેગ્નેન્ટ હાલતમાં લીધેલા છે, જેના બાળકોના જન્મ અહીંયા થયા છે. તો એવા 9 બાળકોની મા બની અને સેવા કરું છું. મને સ્ક્રિપ્ટ બનાવવાની કે વાંચીને કે કોઈ મને પૈસા આપીને ખરીદી શકે એવી હજી આ જગતમાં કોઈની તાકાત નથી. એટલે એવા જે કમેન્ટો કરતા હતા ને કે તમારું સેટિંગ ન પડ્યું કે તમારે મેળ ન પડ્યો કે તમારા નામના બનાવી છે, તો તમને ખબર નથી. બાકી મહિપતભાઈને પૂછજો, પોપટભાઈને પૂછજો કે જે દિવસે એ લોકોના આશ્રમ નહોતા ને ત્યારથી હું આશ્રમ સાથે સંકળાયેલી છું અને આ આશ્રમ મેં મારી કાંડાની કમાણી ઉપર અને પરસેવાથી કરેલો છે. એટલે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વિશે પૂરી માહિતી ના હોય ત્યાં સુધી મન ફાવે એવી કમેન્ટો કરીને આપણે આપણા સંસ્કારો બતાવવા ના જવાય. તમારા ઘરમાં પણ બેન દીકરીઓ, તમારા વડીલો, તમારા માવતરો, તમારા મા બાપ છે. જો તમારા ઘરનું વાતાવરણ એવું હોય ને તમે સંસ્કારો બતાવો તો એક અલગ વાત છે. બાકી પૂરી માહિતી મેળવ્યા વગર જ્યાં મન ફાવે એવી કમેન્ટો લખવી અને વાતાવરણને તંગ કરવું, એટલે આનાથી દૂર રહ્યો તો વધારે સારું. બાકી તમારે જે કરવું હોય તમે છૂટા છો. રહી વાત મેઇન સૂત્રધાર હું છું એવા અમુક કમેન્ટ કરે છે, તો ભાઈ
મેઇન સૂત્રધાર હું હોય કે મેઇન સૂત્રધાર બીજો ત્રીજો હોય, મને કોઈના બાપુજીની બીક લાગતી નથી. જો મારે મેઇન સૂત્રધાર તરીકે રહેવું જ હોત તો ઓલરેડી હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ 2.5-3 વર્ષથી આ સમાધાનમાં હતી જ. અને આ સમાધાનમાં દિલીપભાઈને ખબર છે, પોપટભાઈને ખબર છે, મહિપતસિંહને ખબર છે. અને વારંવાર મેં આ વસ્તુ કીધેલી છે કે ભાઈ સોશિયલી કોઈ મગજમારી ઊભી ના થાય, મને કોઈ વિડીયોમાં રસ નથી. પણ અત્યારે વિડીયો એટલે બનાવવા પડે છે કે તમે લોકો મન ફાવે એમ લખો છો, સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, વિચાર્યા વગર. એટલે ત્યારે મેં આજ કીધું હતું કે સામસામે બેસીને જે હોય મેટર, ભલે આપણને પૂછીને પૈસા નથી દીધા, પણ આપણને ખબર પડી છે ને માણસ આપણી સાથે બેસે ઉઠે છે એટલે આ પ્રશ્ન આવ્યો છે. જો બેસે ઉઠે છે, આપણે આખા ગામના સમાધાન કરતા હોય, આખા ગામની મેટર સોલ્વ કરતા હોય તો આપણી એક ફરજ બને છે. એટલે અમે ક્યાંય એવું નથી કીધું કે મહિપતસિંહ ખરાબ કામ કરે છે, પોપટભાઈના કામ સારા નથી. મને ખબર છે કે આ વસ્તુ 14 વર્ષથી હું કરું છું તો કેવી રીતે આશ્રમો ચાલે. દાન દેવાવાળા દાન દઈ જાય, પણ એનું મેનેજમેન્ટ કરવું, એનું એક વ્યક્તિ ઘરમાં બીમાર હોય ને તો સાચવો અઘરો છે. તો અહીંયા 200, 500, 500 ની સંખ્યા હોય, 5,000 ની સંખ્યા હોય, અહીંયા દરેક લોકોને સાચવવા, ટાઈમે ખવડાવવું, પીવડાવવું, એનું મેનેજમેન્ટ કરવું. કારણ કે દાન આકાશી રોજી છે, રોજ નથી આવતી. આવી જાય તો આવી જાય, ન આવે તો કેમ મેનેજ કરવું, એની પૂર્વ તૈયારીઓ કરવી પડે. ઘરમાં 5 સભ્યની તૈયારીમાં આપણને ફીણ આવી જતા હોય. એટલે બધા લોકો સારા કામ કરે છે, પણ મુદ્દો અહીંયા ઉપડ્યો છે કે ભાઈ જે વ્યક્તિ, એટલે કે દિલીપ મામા, આજે દિલીપ મામાના હિસાબે મહિપતસિંહને અને પોપટભાઈને જવાબ દેવા પડે છે. તો જ્યારથી દિલીપ મામાની મેટર મહિપતસિંહને અને પોપટભાઈને ખબર પડી ગઈ હતી, ત્યારથી એ વ્યક્તિને દૂર કરી દીધા હોત, અથવા તો આ પોતે દૂર થઈ ગયા હોત તો આ દિવસ ના આવત. એટલે મહેરબાની કરી કંઈ પણ કમેન્ટો કરતા પહેલા પૂરી માહિતી જાણો. અને જે લોકો વિડીયોના કટકા ફેલાવો છો ને, એ આખા વિડીયો મૂકો. જેટલા અમે બોલીએ છીએ એની કટકા નાના મૂકી અને વિરોધ અને આ બધું ઉગ્ર વાતાવરણ ના કરો. બાકી જ્યાં જરૂર પડે ને પ્રેસ કોન્ફરન્સની, અહીંયા હું અડધી રાત્રે બેઠી છું, હું આવી જઈશ મારા તરફથી. બીજા બધાની મને નથી ખબર, પણ હું આવી જઈશ. બરાબર? એટલે ચલો, મારે જે કંઈ પણ કહેવાનું હતું કહી દીધું. આ વિડીયો મારો ટાઈમ બગડે છે અને મને ગમતી વાત નથી. પણ તમે લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવો છો ને, એટલે વિડીયોમાં ખુલાસા કરવા આવીએ છીએ. ખુલાસા કરીએ છીએ તો અપીલ કરીએ છીએ, પૂરા વિડીયો મૂકો. કટકા મૂકી અને તમે વાતાવરણ તંગ કરો છો અને જે મેટરની ખબર જ નથી એમાં કુદાકા મારીને ધોઈડા આવો છો. એટલે પૂરું સાંભળો, પૂરું જાણો, પછી અમને ગમતી વાત નથી કે ઉગ્ર થઈને બોલવું કે ભાઈ સામાજિક વાતાવરણ તંગ થાય એવા શબ્દો વાપરવા. એટલે મહેરબાની કરી અને સમજી જાવ તો સારું. બાકી જ્યારે ભેગું થવું હોય, લવાલ ભેગું થવું હોય, અથવા બીજી ત્રીજી જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરવી હોય, અથવા તો અહીંયા આપણા અમરધામ આશ્રમ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, ન ખબર હોય એના માટે એડ્રેસ આપું છું કે ભાઈ આશ્રમ ક્યાં આવેલો છે. તો જલપા પટેલ સાથી સેવા ગ્રુપ, ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 9903 9099. રૂબરૂ જ બેસીને પૂરું કરવું છે, પણ રૂબરૂ બેસવા માટે કોઈક આગળ આવવું જોઈએ ને. મારા તરફથી હું આવું છું જ્યારે અને જ્યાં કહેશો ત્યાં. એટલે રૂબરૂ બેસીને આ પ્રશ્ન કાયમના માટે સોલ્વ થઈ જાય. દરેક લોકોના મનમાં એકાબીજા પ્રત્યે જે કંઈ પણ ખટરાગ છે સામાજિક લેવલે, કારણ કે ઘણા બધા મહિપતસિંહના ચાહકો હોય, પોપટભાઈના હોય, દિલીપ મામાના હોય, મારા હોય, તો આ દરેકના પ્રશ્નોનું સમાધાન એક ટેબલ ઉપર થઈ જાય. પણ જો બધા સાથે મળીને બેસે તો હું એના માટે તૈયાર છું. આગળના જે કંઈ પણ તમે આયોજનો કરો એ મને જાણ કરજો. તમે જ્યારે જ્યાં કહેશો ત્યાં હું આવી જઈશ. સદદેવીદાસ, અમરદેવીદાસ. તો મિત્રો, જલ્પાબેન બતાવી રહ્યા છે કે તમે કટકા કાપીને જે વાયરલ કરો છો તેવી રીતે વાયરલ ના કરો. પૂરી હકીકત જાણો ને પછી વિડીયો વાયરલ કરો તો સારી મજા આવશે. બાકી મિત્રો, આ વિડીયો આપણે પૂરો જોઈ લીધો, તેમને હકીકત જણાવવાની કોશિશ જણાવી છે પૂરી. બાકી તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.